ના તો જાજુ દેખાણું છે, બેઠો બેઠો હલવું લાગતું છે. અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક છેલ્લા 8 દિવસથી માત્ર અમરેલીમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, દુનિયાનું ટોપ ઓફ ટાઉન બન્યું હોય તો અમરેલી ટાઉન બન્યું છે એવું દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે કૌશિકભાઈને ગઈકાલે પરેશભાઈએ કહ્યું કે તમે જો સાચા હો ને આ પત્ર ખોટો હોય તો તમે આવો, અમારી સાથે ચર્ચા કરો. મંચે અમે બનાવ્યું, તમે માત્ર ચર્ચા કરીને જવાબ દો તો અમરેલીની જનતાની સામે ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુમાં તમારી માફી માંગવા અમે તૈયાર છીએ. 6 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. કોઈ પત્રકારે કહ્યું મને હમણાં પ્રેસ મીડિયામાં લાઈવમાં કે વીરજીભાઈ કદાચ મોડા આવે તો, મેં કીધું ફોન આવે 12 વાગ્યા સુધી આવે તો તાપણું કરશું બધા. હજી રાહ જોઈએ છે. અને કૌશિકભાઈ નું કોઈ ટંટણિયું સાંભળતો હોય કઈ આવે હો ભાઈ, 12 વાગ્યાથી રાહ જોવા તૈયાર છે. આવડું મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વિકાસની વાતો કરી રહ્યા છે. એ પત્ર લખનાર કોણ? કોઈ કોંગ્રેસ વાળા છે ખરા આમાંથી? આમાં તો તમામ બેઠા છે, કોઈ કોંગ્રેસનું મંચ નથી, બીજા પણ બેઠા છે. એ પત્ર લખનાર પણ ભારતીય જનતા પાર્ટીના 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે. મારે તો પોલીસને એમ કેવું છે કે એની તો તપાસ કરો. ક્યારે 40 લાખનો હપ્તો ચૂકવાય છે? એ હપ્તો પોલીસમાંથી હપ્તો લેવાય છે. પોલીસ ક્યાંક ભાઈડી બની ગઈ છે. પણ આ પોલીસ વાળા હોય તો કહેવા માંગુ છું, હાનમાં સમજી જાયજો. નાની લારી વાળાને હેરાન કરવાનું બંધ કરી દેજો, નકર તમારી માનું છઠ્ઠીનું ધાવણ પાયલની હારે અમે યાદ રાખવાના છે. અને સિવિલ કોડ પ્રમાણે ચાલશો તો સેલ્યુટ પણ કરવાના છીએ. પણ સિવિલ કોડ પ્રમાણે પાછા કાલે વળી પાયલ ઉપર હોય કે જુઓ તો ખરા. અમે કીધું કે રાતે તમે શું તપાસ કરવાના છે, કે એને મારી છે કે કેમ? સિવિલમાં મારે તપાસ કરો લઈ હાલ. સિવિલમાં કેટલાયની આંખું વહી ગઈ છે, એમાં તમારી પાસે કયા યંત્રથી તપાસ કરશો? એ તો ડોહો કયા યંત્રથી તપાસ કરશો? તમારી પાસે કયું એવું યંત્ર છે કે વીરજી ઠુમરને 5 દિવસ પહેલા કોઈ પગમાં પડો નીચે તળિયામાં માઇનોરિટી તપાસમાં કઈ નીકળે ખરું? આ કૌશિકભાઈ તમે બહુ હાચા માણા છો એવું સાબિત કરવા માટે પાયલને ગઈકાલે કે આજે યાજ્ઞિક આવ્યા હતા, ડીએસપી ને મળી આવ્યા છે. ડીએસપી કે ડાયટીએસ બહુ સારા આવ્યા છે, મેં જોયા નથી, ફોટામાં જોયા છે. ડીએસપી તમે સારા હોય તો ડીએસપી તરીકે વર્ણન કરજો. નહીં પ્રાયને યાદ કરવા છે ત્યારે ક્યારેય જાપર સભા કરવી પડી નથી. તમે થોડા દિવસથી આવ્યા છો, તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરો. અને પાયલને જેને પટો માર્યો છે એમને જો તમે ડિસ્મિસ નહીં કરો તો ડીએસપી તમારી ઉપર શંકા જાય છે. તમને નોકરીમાંથી કાઢી નાખવા માટે હાઈકોર્ટમાં અપીલ વીરજી ઠુમરને આ કોંગ્રેસની ટીમ દાખલ કરવાની છે. તમે એટલું યાદ રાખજો. એક દીકરીને તમે વરઘોડો કાઢો અને પાછા તમે એટલા બધા બાહોશ કે દીકરીની જયારે પ્રેસ કરો ત્યારે એને પાછળ ઉભી રાખો. તમે ડીએસપી છો કે આઈપીએસ થયા છો કે શું છો? એક દીકરીને આવી રીતે જાહેરમાં ઉભી રાખવાની અને એ પણ તમારી પ્રેસની પાછળ. કદાચ કૌશિકભાઈ તમને શાબાશી આપવાના હશે, કારણ કે રાતનું ધ્રુજતું હતું, રબરનું છે ને, શાબાશી આપવા માટે આ કૃત્ય કરાવ્યું છે. એ બાબતમાં જો તમારા કોઈ પીએસઆઈ ફાઇલ તો વિડીયોમાં મેં જોયું એમ બોલી કે પરમાર નામના પીએસઆઈ એક બેનને કીધું, પેલા તો બીજા 3 જણાને બહુ માર્યા છે, એવા પણ સમાચારો મળ્યા છે, મને ખબર નથી કે એમને મારી સામે મારવામાં આવ્યા. પહેલ બેન એમ બોલી અને પછી ઓલી પીએસઆઈ એમ ગયા કે આને મારો તો સાચું બોલવાના જો પરમાર આ શબ્દો તમારા હાથ નીકળશે
તો તમે પણ યાદ કરી રાખજો, અમરેલીમાં નોકરી કરવી એ કેટલી અઘરી પડવાની છે. કોઈ પણ પોલીસ વાળાએ જો ખોટું કૃત્ય કર્યું છે, રાતના 12 વાગ્યા પકડ્યા પછી હજુ જૂઠું બોલી દેજો કે મેં 4 વાગે ધરપકડ દેખાડી છે. તમે દીકરીને 12 વાગે રાત્રે ઘરેથી ઉપાડી ગયા છો, એ સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે ઉપલબ્ધ છે. એટલે કોઈ પોલીસ વાળા હજી એમાં ખોટું બોલવાની કોશિશ ન કરે. તમામ રેકર્ડમાં આવવાનું જ. અને હાઈકોર્ટમાં કદાચ એને ખબર ન હોય તો કહી દઉં, આજે MS યુનિવર્સિટીના કુલપતિ આજે હાઈકોર્ટે આદેશ આપ્યો, રાતે આજે 5 વાગે 6 વાગે રાજીનામું આપી દેવું પડ્યું. તમને તો રાજીનામું આપવા માટે વેતમાં નહીં રહેવા દે, એટલું યાદ રાખજો. આ પ્રકારનું કૃત્ય ચાલ્યું છે ત્યારે વધારે ભાષણો કરવા નથી. ભાષણો કરવાની નથી. બધા સંસદ સભ્ય હમણાં ચૂંટાઈ ગયા છે. મને પેલા બીક હતી કે ગુજરાતીમાં બોલી શકશે કેમ, હિન્દીમાં બોલો મીડા. દિલ્હીમાં તો ઇંગ્લિશ હાલવા પડ્યું છે. હાલે ભાષા હું ઇંગ્લિશ બોલવાનું કહું છું, તમે હમણાં ઊંધું બોલો. આ પ્રકારનું અત્યારે હાલે ત્યારે કે કાયદાનું કામ કરશે. કરો તમારા તેવડો હોય તો. ડોક્ટર કાનાબાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચુક્યા છે, એ ટ્વીટ કરે. 15 વર્ષ સુધી સાંસદ રહી ચુક્યા છે એવા નારભાઈ એમ કે પોલીસની કામગીરી ઉપર મને શંકા છે. ત્યારે હવે તો હર્ષભાઈ તમે તપાસ કરવા માંગો છો કે કેમ? એ પાછો હર્ષે આવ્યો સંઘવી. હવે તારું સુરત સંભાળી નથી એક તો તું બાપા અમરેલી ક્યાં સંભાળવાનો છે? એ આવી પાછો કેમ નીકળ્યો તપાસ કરવા આવ્યો. મને તો લાગે છે કે હર્ષ સંઘવીએ આ પોલીસને આદેશ આપ્યા હશે. એ પણ જો સાબિત થશે તો પોલીસની ખેર નથી, એટલું યાદ રાખી લેજો. એના સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો કામગીરી માટે અમારી કોઈ જગ્યાએ ક્યાંય નથી. પણ પોલીસને ફરી વખત વિનંતી કરતો જાઉં છું કે નાના માણસો બિચારા લારી લઈ આજે તમારા દંડા ફટકારવાનું બંધ કરી દેજો. અને નાને આ દીકરીની ઉપર જે તમે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી છે તેમાં વાત કેવો કાઢે કે દીકરીનો વકીલ પાયલનો વકીલ વયો ગયો છે, જામીન નો મળ્યો. આપણો ક્યાંય વહી ગયો તો વકીલ આ બેઠો છો. પેલા માન તો વકીલ મળ્યો, અમારો કોંગ્રેસ વાળો વકીલ જો કોઈ વકીલ બનતું હતું. તો દીકરી જેની મારી દીકરી છે તે નહીં, એમાં પાછું ટ્વીટ કર્યું કે જેનીની ગાડીમાં કેમ 5 દિવસ સુધી ઘરે રોકાણી છે. અને એના મમ્મી પપ્પાને જે સાંત્વન આપ્યું છે, એના મમ્મી પપ્પા મને પહેલી વખત પપ્પા મળવા આવ્યા હતા, બોલી નહોતો શકતો. એની ઘરે રોકાઈને 5 દિવસ સાંત્વન આપ્યું. એમાં જેની ઠુમર એક પણ દિવસ કોંગ્રેસનું નામ લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીનો માયનો લાલ દેખાડે. એને બદલે એમાં કોંગ્રેસ રાજકારણ કરે છે. કોંગ્રેસ રાજકારણ કરે છે, પણ અમે આવી બાબત પર રાજકારણ નથી કરવાના. પરંતુ કૌશિક તને તો કહી દઉં છું કે હવે રાજકારણ તો અમે શરૂ કરવાના છે. હવે શરૂ કરવાના છે. આવડો મોટો હપ્તો કટકટાઈ જવાનો પાછો અમારી બાદ નાખવાનો. એવા સંજોગોમાં હવે વધારે લાંબા ભાષણો કરવાના હજી ઘણા ભાઈ. થોડા દિવસ પછી આવશે અમારા નગરપાલિકાનું હમણાં આવવાનું છે, થોડીક વાર છે. એમાં કઈ કટકટાટી હાલે શું? એમાં કોઈ સભ્ય હોય તો જોઈ લઈએ. ગણાય 25 ગણાય 15. એક જણા તને કેટલા 15 મળ્યા છે. મેં કહ્યું કોડા પૂછ ને 25 હાલે છે. બીજી બાસી આવીને પાછો 20 કટકટાઈ. આ કટકટાવાનું જ હાલે છે. આજે તો ડુપ્લિકેટ ધારાસભ્ય પકડાવાનું લે હાલે. એક ચીઠી આવી છે, ગાડી આવી ઓલી નીકળે ને ગાડી કચરાની, એમાં 10 લાખ કટકટાવે લે હાલે. એમાં બાકી તમારા વડિયામાં 5000 નું તમે લાઇટ બિલ ભરવા જાઓ તો 2800 ની પોલીસ આપે. એ પાછું બાજુ પાડો. ભાઈ સાહેબ બહુ કર્યા બાજુ પડાવી. આટલી વાત કરીને હું વિરમું છું. ઘણું કહી શકાય એમ છે, હજુ પણ રાહ જોવાના છીએ. કાલ 10 વાગ્યાથી સવારથી 24 કલાકના અમારા ધરણા જાહેર થવાના છે, જેમાં કરવા વગર નવની પાછળ. અને કદાચ એમાં જો ન્યાય મળશે અને કાલ 2-3 પોલીસ વાળા ઉપર પગલા લેવાશે, જો સાચા ખોટા છે એની ઉપર પગલા લેશે
તો મેં વિચારશું, નગર પછી ભવિષ્યમાં પાછું શું કરવું એની પણ વિચારણા ગંભીરતા રીતે કરી ગયા છે. કોઈને એમ હોય કે કોંગ્રેસ આમ થઈ ગઈ એવી વાતમાં ભૂલી નહીં જતા. કોંગ્રેસે જ આ દેશને બનાવ્યો છે અને ગુજરાતને ને અમરેલી જિલ્લાને ફરી વખત પણ કોંગ્રેસ વિકાસના માર્ગે લઈ જવા માટે